વરુણદેવને મનાવવા વીરપુરમાં ખેડૂતોની 12 કલાકની અખંડ રામધૂન યોજાઈ હતી। રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પંથકમાં આ વર્ષે મેઘરાજાની મહેર ઓછી રહેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી। વરસાદના અભાવે ખેતરોમાં વાવેલા પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ધરતીપુત્રોએ ભગવાનના શરણે જઈ વરુણદેવને મનાવવા 12 કલાક રામધૂનનું આયોજન કરાયું હતું। વીરપુર ખાતે સતીમાં રતનમાની ડેરી ખાતે સતીમાં યુવક મંડળના આયોજન હેઠળ સમસ્ત વીરપુર ગામના ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનોએ 12 કલાકની અખંડ રામધૂનનું આયોજન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભગવાન જય શ્રી રામના અવિરત જાપ કરીને સમયસર અને સારો વરસાદ વરસે અને ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકને નવું જીવન મળે તેવી ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી। અખંડ રામધૂનમાં ગામના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ધાર્મિક વાતાવરણ વચ્ચે સૌએ એક સ્વરે ભગવાન શ્રી રામ તથા પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને પ્રાર્થના કરીને મેઘરાજા વહેલી તકે પ્રસન્ન થાય અને સમગ્ર પંથક પર અમૃતરૂપી વરસાદ વરસાવી ખેડૂતોના વાવેતર કરેલા પાકને મુરઝાતા બચાવે। ખેડૂત જયંતિભાઈ માલાણીએ જણાવ્યું હતું કે મેઘરાજા ખેડૂતોથી રિસાયા હોય તેમ ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણી અત્યંત ઓછો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના પાક મુરઝાઈ જવાની સ્થિતિ સર્જાય છે, જેમને લઈને ખેડૂતો ચિંતામાં છે। આ સંજોગોમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે સતીમાં રતનમાની ડેરી ખાતે 12 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી રામ અને પૂજ્ય જલારામ બાપાની કૃપાથી વહેલી તકે સારો વરસાદ વરસે અને સૌ ખેડૂતોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી। જે કે સિંગુદર સાથે ભાગેશ ડુબરિયા, વીરપુર। હું આ ગામનો ખેડૂત અરવિંદભાઈ રાણપરિયા મા સતીમાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામધૂનનું આયોજન કરેલ છે। આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળ જ્યારે છવાય છે ત્યારે પરમાત્માને એવી પ્રાર્થના સાથે આ રામધૂનનું આયોજન કર્યું છે કે આ ધરતી પર થોડો વરસાદ આવે અને ખેડૂતોના મોલને નવું જીવનદાન મળે એ પ્રાર્થના સાથે પરમાત્માના ચરણોમાં આજે રામધૂનનું આયોજન કરેલ છે। સૌને જય જલારામ। વીરપુર જલારામ બાપાના ગામથી હું એક ખેડૂત જયંતિભાઈ પરબતભાઈ માલાણી કે આ વર્ષે મેઘરાજા હજી પૂરા વરસ્યા નથી, જોકે છે જ નહીં અને ખેડૂતની અંદર ખૂબ જ ચિંતાનો માહોલ છે। અને સતીમાની આ ડેરી છે વીરપુરની અંદર, સતીમા યુવક મંડળ દર વર્ષે રામધૂનનું આયોજન કરે છે, આ વર્ષે પણ કરેલ છે મેઘરાજાને રીઝવવા માટે। તો મેઘરાજા ખૂબ રીઝે, ખેડૂતને આગળ ખૂબ ચિંતા છે અને જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના અને મેઘરાજાને આપણે એવી પ્રાર્થના કે મેઘરાજા વરસે તો ખેડૂતની અંદર થોડો આનંદ થાય। અત્યારે ખૂબ ચિંતામાં છે, વાવણી પણ પૂરી છે નહીં। જય જલારામ।